શ્રીકૃષ્ણે કહ્યું, કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. કર્મનો સિદ્ધાંત કોઈને કરેલા અન્યાયની એક જ જીવન આખાની પ્રમાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારબાદ શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી ચાલ્યા ગયા અને ત્યાં સુખચેનથી રાજ્ય ચલાવવા લાગ્યા. થોડા સમય બાદ ભગવાન શ્રીકૃષ્ણ પર્યટન માટે ગયા હતા. તે પર્યટન બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પરત આવ્યા અને હિંડોળા પર આરામ ફરમાવી રહ્યા હતા. બરોબર એ જ સમયે પટ્ટરાની રૂકમિણી તેની પાસે આવ્યા અને બોલ્યા, હે સ્વામી, મારા મનમાં કેટલાય સમયથી એક વાત મને તંગ કરી રહી છે અને તે વાત મને આપના વિશે સંદેહ, શંકાનો ઉદ્ભવ કરાવી રહી છે. તેમજ પાપ, પુણ્ય અને કર્મના સિદ્ધાંત વિશે મારા મનમાં શંકાના ભમરો ઉત્પન્ન કરી રહી છે. જો આપની આજ્ઞા હોય તો હું એ વાત આપ સમક્ષ પ્રકટ કરીને તેનું નિવારણ પૂછી શકું. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે પ્રિય, એવી તે કઈ વાત છે જે તમારા મનમાં આટલા બધા ભમરો ઉત્પન્ન કરી રહી છે અને તે પણ મારા પર તેમજ પાપ, પુણ્ય અને કર્મ પર સંદેહ કરાવી રહી છે? આપ આવો, અહીં બેસો અને નિસંદેહ અને વિસ્તૃત વાત મને જણાવો. ત્યારબાદ રૂકમિણીજી તેમની પાસે જઈ બેઠા અને વાત શરૂ કર. હે માધવ, મહાભારતના મહાયુદ્ધમાં ઘણા દાવપેચ થયા હતા, છતાં પણ ધર્મનો વિજય થયો, પાંડવોનો વિજય થયો હતો. તેમાં તમે શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોની ઘણી મદદ કરી હતી, પણ આપે ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની, પુણ્યશાળી અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યા? મને એ વાત નથી સમજાતી કે આપે તમારી નજર આમ સમક્ષ કેમ થવા દીધું? શું એની મહાનતાની કોઈ ગરિમા નહીં? આ પાપ તમે કેમ થવા દીધું? એવી તો તેમને શું ભૂલ કરી હતી કે તેમની ભૂલ આગળ સ્વયં આપે પણ તેમની કોઈ મદદ ના કરી કે આપે પણ તેમને દગાથી મારવા દીધા? પ્રથમ તો શ્રીકૃષ્ણ મૌન રહ્યા અને ફક્ત સ્મિત આપ્યું, પણ રૂકમિણીએ લીધી વાત મૂકી નહીં અને ફરી આ જ પ્રશ્ન પૂછવા લાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા, હે પ્રિય, યાદ રાખો કે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. ભલે પછી તે મહાન ચક્રવર્તી રાજા હોય કે એક રંક હોય, તમામને કર્મના સિદ્ધાંતમાંથી પસાર થવું જ પડે છે. જેવા કર્મ કર્યા હશે તેવા ફળ ભોગવવા જ પડશે. ગંગાપુત્ર ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય, તે બંનેની મહાનતા, જ્ઞાન અને સારથ વિશે કોઈ શંકા નથી, પણ એ બંનેએ જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેના કારણે એની આખી જિંદગીની તમામ સારથ અને પુણ્યકર્મો ધોવાઈ ગયા. રૂકમિણી: કયું પાપ નાથ? શ્રીકૃષ્ણ બોલ્યા, હે દેવી, એ બંને એ સભામાં ઉપસ્થિત હતા કે જ્યાં દ્રૌપદીની લાજ લૂંટવાની કોશિશ થઈ. એ બંને એ ઘટના રોકવા બધી જ રીતે સક્ષમ હતા, પણ એમને મૂંગા રહીને જોયા કર્યું. જે સારાપનું એક નારીનું અપમાન થતું રોકી ન શકે તે શું કામનું? આ એક જ પાપ એ બંનેની તમામ શ્રેષ્ઠતાને ધોઈ નાખવા માટે પૂરતું હતું. રૂકમિણીજી અચંબિત થઈને બોલ્યા, એ સાચું સ્વામી, પણ કર્મનું શું? એ તો એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી હતો. તેમાં કર્મનો શું દોષ હતો કે એને પણ દગાથી મારવામાં આવ્યો હતો? કે જેને પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું. ઇન્દ્રને પણ દાનમાં પોતાના કવચકુંડળ આપી દીધા, એવા મહાન દાતાને ક્યાં પાપે માર્યો? શ્રીકૃષ્ણ ફરી હસીને બોલ્યા, કર્ણ ખૂબ મોટો દાનવીર હતો, પણ 7 મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડતો મહાવીર અભિમન્યુ જ્યારે નીચે પડી ગયો અને ત્યારે તે સાવ મૃત્યુની નજીક હતો. તે જ વખતે તેણે અસીમ આશાથી પાસે જ ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યું. તેને આશા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વરી કર્ણ તેને જરૂર પાણી આપશે, પણ કર્ણની પાસે જ ચોખ્ખા મીઠા પાણીનો ઝરો હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળ્યો તો અભિમન્યુ તરસ્યો જ મરી ગયો. હે પ્રિય, આ એક જ પાપ એના જીવન આખા દરમિયાન કરેલા દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું. અને કાળની અકળ ગતિ જુઓ કે અને કર્મનો સિદ્ધાંત જુઓ. એ જ પાણી નામ કાદવમાં કર્ણના રથનું પૈડું ફસાયું અને તે જ પાણી તેના મૃત્યુનું કારણ બન્યું. આ જ છે કર્મનો સિદ્ધાંત. કોઈને કરેલા અન્યાયની એક જ જીવન આખાની પ્રમાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે. તમે હોય કે હું, કર્મનો સિદ્ધાંત સૌએ ભોગવવાનો જ છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો.
બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.